આઈડિયા વિડિયો આંગણવાડી અને બાલવાટિકાના બાળકોના માતાઓ માટે. નમસ્તે. આજની મીટિંગમાં ઉપસ્થિત દરેક માતાઓનું હાર્દિક સ્વાગત છે. આશા છે તમને ગયા અઠવાડિયાનો આઈડિયા વિડિયો ગમ્યો હશે. ચાલો આજના કામની શરૂઆત કરીએ. ગયા અઠવાડિયાની પ્રવૃત્તિ અને ઉંમર પ્રમાણે આપવામાં આવેલ વર્કશીટ તથા આપણા સિક્રેટ સુરક્ષિત રાખો. આ વિડીયોના અનુભવ જરૂરથી જણાવો. હવે સાથે લાવેલ વર્કશીટ હાથમાં પકડી ફોટો પાડો. ફોટો પ્રથમના કાર્યકર્તાને મોકલો. ત્યાં સુધી વિડીયોને અહીં રોકો. હવે આગળની પ્રવૃત્તિ કરીએ, જેનું નામ છે કરીને જોઈએ. દરેક માતા લાઈનમાં ઊભા રહે. તેમની નજીક સ્ટ્રો મૂકો. થોડા દૂર અંતરે ટેબલ પર દરેક માતાની સામે બોટલ મૂકો. હવે લીડર માતાના 1, 2, 3 કહેવાની સાથે દરેક માતા મોઢામાં સ્ટ્રો લઈને દોડીને બોટલની પાસે પહોંચી તેમાં સ્ટ્રો નાખે. નક્કી કરેલ સમયમાં જે માતા સૌથી વધુ સ્ટ્રો બોટલમાં નાખશે તે જીતી જશે. ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ, જેનું નામ છે કંઈક નવું શીખીએ. બાળકોને પ્રાણીઓ ગમતા હોય છે. ચાલો કાગળમાંથી સુંદર કૂતરો કેવી રીતે બનાવવો તે શીખીએ. આ વિડીયોનો ફાયદો તમને કેવી રીતે થઈ શકે છે? દરેક માતા સમૂહમાં જણાવે. ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ, જેનું નામ છે ઘરે જઈને બાળકોને કરાવો. ઘરે મજેદાર રમત. આપણી અલગ અલગ ભાવનાઓ પર કાબૂ મેળવવા માટે કેટલીક વ્યૂહરચનાઓનો અભ્યાસ કરો, જેમ કે 5 સુધી ગણવું, પોતાની જાતને આલિંગન કરવું, ઊંડા શ્વાસ લેવા વગેરે. અને બીજું, ઘરેલું વસ્તુઓનો ઉપયોગ કરી ધીમી અથવા મોટા અવાજ ઉત્પન્ન કરો અને સંગીત બનાવો. આપવામાં આવેલ વર્કશીટમાં બાળકની ઉંમર પ્રમાણે પ્રવૃત્તિઓ આપવામાં આવી છે. તેને સમજો અને બાળકોને કરાવો. શું બાળકને આપવામાં આવેલ પ્રવૃત્તિ અને વર્કશીટ કરવામાં મજા આવી કે નહીં તેના અનુભવ અમને જરૂરથી જણાવો. આજની પ્રવૃત્તિઓ અહીં પૂરી થાય છે. આવી જ નવી જાણકારીઓ અને પ્રવૃત્તિઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી તમારું અને તમારા બાળકોનું ધ્યાન રાખજો. ધન્યવાદ.